તો આજે અમારે ભરવાનો સ્લેબ છે બહુ જ મોટો અને લીપ ગોઠવાઈ ગઈ છે. આને કહેવાય મિલર. અહીંયા લીપ દ્વારા માથા ચડે, અહીંયા બધું સેટિંગ ચાલુ છે. તો ફાઇનલી હવે ટાળીઓ ભરવાનું ચાલુ કર્યું છે. અડધો સ્લેબ ભરાઈ ગયો, અડધો બાકી. ટાળીઓ ભરવાનો છે. આ બાજુ અડધો બાકી છે, અડધો ભરાવાનું ચાલુ છે. અને ટાઈમ 2 વાગવા આવી ગયા છે. જ્યાં બધા લોકો જમ્યા વગરના છે, ખાધા વગરના ભૂખ્યા કામ કરે છે. એટલે આવું છે ભાઈ. યુટ્યુબમાં કંઈક નાનું મોટું વિડીયા કે બ્લોગ કે કંઈ પણ વસ્તુ કરવું જરૂરી છે. કેમ કે આટલી મહેનત કરવાથી પણ જો 500 રૂપિયા હાજરી મળતી હોય તો કંઈક કરવું જરૂરી છે. આ લોકો પણ ભરી લારી હાકે છે સવારના. તો તકલીફવાળું કામ છે. કપસીના તગારા ભરવા, સિમેન્ટમાં રહેવું, આ બધું અઘરું કામ છે. શારીરિક ખૂબ જ વધારે મહેનત કરવી છે. તેમ છતાં એટલા 500-1000 રૂપિયા હાટું આખો દિવસ આવી રીતે આમ મથતા હોય છે. ધાબાના કામ કરતા હોય છે લોકો. તો આની માટે આપણે રસ્તો ફેરવવો જોઈએ. તો શરૂ કરવું જોઈએ યુટ્યુબમાં કંઈક. અને આપણે શરૂ કર્યું છે તો સપોર્ટ કરતા રહીજો. આગળ વધીએ તો ઠીક છે, બાકી આ જે કરવાનું છે તો આપણે કરીએ જ છીએ. અહીંયાથી માલ જાય છે પણ એ માલ નાખીએ છે. તો ચાલો હું પણ થોડું કામ કરી લઈએ. થોડુંક તો બાકી છે, આટલું બાકી છે. પ્યોર રેતીયો માલ આવી ગયો. ઠોકી દેવા, નાખી દેવો માથે. જેવો માલ આવે છે. કેવો? સકડા જેવો. હા મારા ભાઈ. ટાઈમ लगेगा ભાઈ. ઓ ભાઈ ટાઈમ लगेगा. હજી 3 વાગ્યા છે. હવે આવ્યો માલ. સ્પેશિયલ ઢાળિયાનો, થાઈલેન્ડ ચાઇનાઇઝ બનાવડાયો. રોજમાં આવી જાય. હાલ છે ને જ્યાં મોકલો ને મોકલી દેજો. તો 5 માણસ જોવો તો એ માંગવું આવે. માંગવું ન આવે તો હું આવે. આ બધું આમ નામ રહ્યું હે. હવે પાવડા ઢાળી સમજા. પાવડા વાળા પાવડા વાળાને બોલાવવામાં આવ્યા.
જઈ રહ્યા છે. આજે બધાએ ખૂબ મહેનત કરી છે અને આવી મહેનત કરતા જ રહેશે, પણ આજે 18 બ્રાસ સ્લેબ હતો ત્યાંથી લઈ અને ત્યાં સુધી એની સાથોસાથ ઢાળ્યો પણ હતો. તો આવી તનતોડ મહેનત કર્યા છતાંય રોજના આ લોકોને 300-400 રૂપિયા જ મળવાના છે. જેનો શેઠ હશે એને પૈસા મળશે, પણ જે મજૂરી કામ કરે છે એને 300થી 400 રૂપિયા જ મળશે. અને એનાથી પણ મહત્ત્વની વાત આ જુઓ તમે, જીવને જોખમમાં રાખીને આ કામ કરવાનું થતું હોય છે. આ લોકો અહીંયા ટીંગાતા હોય છે, કેવી રીતે કામ કરે છે. આ પાટો ઊંચો કરશે હવે એંગલ ઉપર ઊભા રહીને, તો કેટલું આ જોખમવાળું કામ છે. અહીંયાથી પગ લથડી જાય એટલે ગમે તે થઈ શકે છે. લોકોને વિડીયા બનાવવા માટે મોટિવેશનની જરૂર હોય છે, પણ આનાથી મોટું મોટિવેશન બીજું કયું તમને દેખાડું? આનાથી મોટું મોટિવેશન હોય છે કે અત્યારે 5 વાગ્યા છે સાંજના, સવારના લોકો ભૂખ્યા છે અને આ કામ કરી રહ્યા છે. હજી કામમાં જોખમ એટલું છે, તો આનાથી વધારે મોટિવેશન બીજું કયું હોય છે? મને તો કન્ટેન્ટ ડગલે ને પગલે મળી જાય છે, મોટિવેશન ડગલે ને પગલે મળી જતા હોય છે. અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને હજી આ લોકોએ જમ્યા નથી, હજી આ લોકોએ ખાધું નથી. એટલે આખો દિવસ સતત કામ કર્યું છે એક જ ધારું, અને તેમ છતાંય જમવાના પણ ઠેકાણા નથી. તો પછી આનાથી વધારે મોટિવેશન બીજું કયું આપ? અત્યારે નાસ્તો કરી અને પછી સાંજે 6 વાગ્યા ઘરે પહોંચી જશે. તો ફાઇનલી અમારો સ્લેબ ભરાઈ ગયો છે કમ્પ્લીટ, અને હવે અમે ઘર ભેગા થઈ જઈએ છીએ. તો મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.